મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી, જ્યાં બીઝેડ ગ્રુપ કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડીએ તપાસ કરી। કર્મચારી શિક્ષકના ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવા મુદ્દે તપાસ કરવામાં આવી હતી। કર્મચારીના ખાતામાં 8 લાખ રૂપિયા જમા થયા હતા અને બાદમાં આ રકમ બીઝેડ ફિનાન્શિયલ સર્વિસમાં ટ્રાન્સફર પણ કરાઈ હતી। 83 જેટલા ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। ભૂપેન્દ્ર ઝાલાના કહેવાથી રકમ થઈ હતી ટ્રાન્સફર, આ સૂત્રો કહી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાના સીએની પણ હવે પૂછપરછ કરાશે। કૌભાંડી બીઝેડ ગ્રુપના મામલાની તપાસ જે છે તે છેલ્લા 23 દિવસથી ચાલી રહી છે। આજે ફરી એકવાર જે છે તે ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી છે અને સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરી છે। શિષ્યવૃત્તિનો જે ગોટાળો હતો તેની રકમ જે છે તે વિદ્યાર્થીઓને મળતી હોય છે, તે રકમને જે અહીંના સ્થાનિક કર્મચારીઓ છે ગ્રોમોર કેમ્પસના, તે કર્મચારીઓના ખાતામાં 8 લાખ રૂપિયા જેટલી જમા કરવામાં આવી હતી। ત્યારબાદ આ રકમ જે છે તે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની અંદર ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આ જે શિષ્યવૃત્તિ હોય તે રકમનો ગેરઉપયોગ કર્યો હોય તે પ્રકાર ની આશંકાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસના અંતે આજે ફરી એકવાર જે છે તે સીઆઈડી ક્રાઇમની ટીમ ગ્રોમોર કેમ્પસમાં પહોંચીને સીએ અને અહીંના કેમ્પસ ડાયરેક્ટર ઋષિત મહેતાની પણ પૂછપરછ હાથ ધરી છે। આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે, જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે, કે જે કેટલાક શિક્ષકો છે તે શિક્ષકો અને કર્મચારીઓએ એ પ્રકારના નિવેદન રજૂ કર્યા હતા કે આ રકમ જે છે તે ભૂપેન્દ્ર ઝાલાના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવી હતી। તે બાબતની રજૂઆત જે છે તે કેમ્પસ ડાયરેક્ટરના સમક્ષ કરવામાં આવી રહી હતી અને જેને લઈને પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન જ હવે સીઆઈડી ક્રાઇમ ફરી એકવાર અહીં ગ્રોમોર કેમ્પસમાં પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એટલે કહી શકાય જે પ્રકારે ગ્રોમોર કેમ્પસ દ્વારા ગ્રોમોર કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી છે, આ ઉપરાંત અન્ય રોકાણકારો અને એજન્ટોને લઈને પણ તપાસ કરવામાં આવી છે। એટલે કે ભૂપેન્દ્ર ઝાલા જે છે તેની ફરતે ગાળીઓ મજબૂત રીતે કસવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ફરી એકવાર આ જ પ્રકારની કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર। તો બીઝેડ ગ્રુપ કૌભાંડની સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ ગ્રોમોરના કર્મચારીઓ ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા હતા। તો ગ્રોમોરના શિક્ષકો અને કર્મચારીઓની શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી પોન્ઝી સ્કીમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાની પૂછપરછ કરવામાં આવી। આ વિશે સીઆઈડી ક્રાઇમે 40 જેટલા કર્મચારીના નિવેદન પણ નોંધ્યા હતા। પણ શું પૂછ્યું, એમ શું એટલું જ એ પાર્થ બૂમ કેટલા પૈસા નાખે તને, કેટલા પેલા કર્યા તે, એટલે કોને કહેવાથી પૈસા તમે ટ્રાન્સફર કર્યા હતા? જે પૈસા તમારા ખાતામાં જમા થાય તમારી માલિકીના હતા, કોના હતા? ના, કોને હતા એ પૈસા? ટ્રસ્ટી સાહેબ, ટ્રસ્ટી સાહેબને તને કોને કહેવાથી ટ્રાન્સફર કર્યા હતા? કોને કહેવાથી? સ્ટાફનું। હા, કોને કહેવાથી? પણ કોને કહેવાથી ટ્રાન્સફર કર્યા છે? માલિકીના તો હતા નહીં ને, તું કોને કહેવાથી ટ્રાન્સફર કર્યા? એ પછી તમે ઉપાડી આપ્યા હતા, શું કર્યું? હા, ઉપાડી પરત આપી દીધા। પણ કોને પરત આપ્યા? હવે સ્ટાફમાં આપી દીધા। એટલે કંઈક તો પૈસા, એટલી મોટી રકમ 8-10 લાખ રૂપિયાની રકમ એમને તો કોઈ નહીં આપ્યું ને, કોઈના કહેવાથી જ આપીએ છે ને, એમને ઓળખ વગર આપો। 90,000 હતા મારું। હા, તું કોને કહેવાથી આપી? ટ્રસ્ટી સાહેબને કહેવાથી। પણ કયા ટ્રસ્ટી સાહેબને કહેવાથી, કયા ટ્રસ્ટી આપ્યા? ભૂપેન્દ્રજી ઝાલા એમને કહેવાથી આપ્યા અને એમના ખાતામાં જમા કર્યા? કોના ખાતામાં જમા કર્યા? પાછા ઉપાડી પાછા એડમિનમાં જમા કરાવી દીધા। પૈસા અહીંયા એડમિનમાં જમા કરાયા? પણ શાના માટે? તમે કઈ ફેકલ્ટીમાં નોકરી કરો છો? નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં। કેટલા લોકોના નિવેદન લીધા? 40 જણના નિવેદન લેવાના છે, હજુ વધુ તપાસ કરવી છે। હા, શું પૂછ્યું? શું એટલે જવાબ કોઈ માંગે કે તમારા ખાતામાં પૈસા કેટલા જમા થયા, શું થયું? હા, તો જેટલું મોટું કૌભાંડ એટલી જ મોટી તપાસ કરવામાં આવી રહી છે। દિવસે દિવસે બીઝેડ કૌભાંડ મામલે ખુલાસા અને રાઝ ખુલી રહ્યા છે। ત્યારે આજે સીઆઈડી ક્રાઇમની ગ્રોમોર કેમ્પસમાં તપાસમાં કર્મચારીઓએ રકમની આવક જાવક સહિતના મહત્વના ખુલાસા કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે।